પોરબંદર ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ મામલો. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા પત્રકાર પરિષદ. ઇઝરાયલ સ્થિતિ લીલુ ઓડેદરા વિડીયો વાયરલ કરી પોલીસની મદદ માંગી. હિરલબા જાડેજાએ આપેલા પૈસાની ઉઘરાણી કરવા મામલે લીલુ ઓડેદરાના જમાઈ પિતા ભનાભાઈ પુત્ર રંજીતનું માણસોને સાથે રાખી અપહરણ કરી બંગલે ગોંધી રાખ્યા. 12-17 દિવસ સુધી પિતા પુત્ર અને જમાઈ ગોંધી રાખી માનસિક ટોર્ચર કરી મારવામાં આવતો. વિડીયો કોલ દ્વારા લીલુ પાસે પૈસાની ઉઘરાણી કરવા ટોર્ચર કરવામાં આવતો. હિરલબાએ પૈસા કઢાવવા ભનાભાઈ ઘરેથી મકાન પ્લોટના દસ્તાવેજો અને દાગીના કબજે કરી રાખી લીધા. પોલીસને હિરલબાના બંગલે મજબૂત ઇલેક્ટ્રોનિક પુરાવા મળ્યા. રિમાન્ડની માગણી સાથે હિરલબા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોરબંદરમાં આજથી 4-5 દિવસ પહેલાં લીલુબેન ઓડેદરા, જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે, એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવેલી. વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ ભનુભાઈ એનું પોરબંદરમાં હિરલબા જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે. આવા એલિગેશન હતા. આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને ભનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી. પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા અને બીજા અન્ય 4-5 લોકોએ પોતાને એના જમાઈ ભનુભાઈનું કુચડી ગામ ખાતેથી તારીખ 11 એપ્રિલના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ 17 દિવસ સુધી ગોંધી રાખી, મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનાની તપાસ કરતાં અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે.